હેલો નમસ્કાર. સરદાર પટેલ યુનિવર્સિટીના રેડિયો FM 90.4 FM આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું મેહુલ શાહ યુનિવર્સિટી કેમ્પસ MA ડિપાર્ટમેન્ટમાંથી તમારી સાથે લાઈવ આવી રહ્યો છું. અત્યારે આપણી સાથે એક સ્પર્ધક કે જે પોતાના ઇવેન્ટની રાહ જોઈ રહ્યો છે અને એ સંગીતના વાદ્ય સાથે અત્યારે આપણી પાસે પ્રતીક્ષા કરી રહ્યો છે. તો આપણે તેમની પાસેથી જાણીએ કે આજના દિવસ વિશે તેઓના દિલો દિમાગમાં શું ચાલી રહ્યું છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. શું નામ છે તમારું? મારું નામ યોગેશ તળપદા છે. અને આપની કોલેજ યા ડિપાર્ટમેન્ટ? મારું ડિપાર્ટમેન્ટ સોશિયોલોજીનું છે અને કોલેજ SP યુનિવર્સિટી છે. MA? હા, MM-માં. તમે જે કૃતિમાં ભાગ લીધો છે હા. એ કઈ છે? મેં જે કૃતિમાં ભાગ લીધો છે એ ક્લાસિકલ સોલો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં હું ગિટાર વગાડવાનો છું, સાથે ગિટાર પ્લેઇંગ કરતા સાથે ગીત પણ ગાવાનો છું. એના નિયમો હશે એ કોઈ આઈડિયા છે? હા, નિયમોનો આઈડિયા છે. એમાં મેક્સિમમ 5 મિનિટ તમારે ગિટાર જે સેટઅપ કે જે ટ્યુનિંગ કરવાનું એનો 5 મિનિટ ટાઈમિંગ છે અને 8થી ઓછો નહીં અને 10થી વધુ નહીં. તે સમય સુધી તમારે સોંગ ફિનિશ કરી દેવાનું અને સોંગ્સ ફિનિશ ના કરો તમે તો ડિસ્ક્વોલિફાય થઈ શકો છો. આ જે કૃતિમાં તમે ભાગ લીધો છે એના માટે કોઈ પૂર્વ તૈયારી? હા, પૂર્વ તૈયારી સર. મહિના અગાઉની તૈયારી છે મારી. એટલે આ તમારો શોખ છે કે આ યુનિવર્સિટી યા કોલેજના પ્રોફેસર દ્વારા કહેવામાં આવ્યું? શોખ તો પહેલેથી જ છે મારો, પણ અહીંયાથી અમને સપોર્ટ પણ કરવામાં આવ્યો મેમે સરનો, અમારા HOD મેમ છે એમનું પણ, અને એમને મને જણાવ્યું કે આવું છે. તો એ પહેલેથી શોખ છે, પહેલા ધોરણથી મને ગિટાર વગાડવાનો બહુ શોખ છે. એટલે આ પોતાનું પોતાનું જ છે. અને આજની જે ઇવેન્ટ છે એ અંગે તમારી શું અપેક્ષા છે? આજની જે ઇવેન્ટ છે મહેનત પ્રમાણે તો હું ફર્સ્ટ જ ઈચ્છું છું મારો આવે, પછી તો જે આવે એ યોગ્ય છે. વગાડવા મળે એટલે બહુ છે. એનું પરિણામ ક્યારે ડિક્લેર થશે? પરિણામ સાંજે ડિક્લેર થઈ જશે. હા, આજે સાંજે ડિક્લેર. ઓકે, અમે ઈચ્છીએ કે તમે તમારી અપેક્ષાકૃત સારામાં સારું પરફોર્મન્સ કરો અને તમે જે ધાર્યું છે એ પ્રમાણે તમારું પરિણામ આવે. વિશ યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.